આપણે પરિક્રમા ગ્રંથની ચર્ચા દ્વારા પરમધામની શેર કરાવી રહ્યા છે અને એમાં પણ જે પ્રકરણ છે 30મું, એમાં આખા પરમધામનું વિહંગાલોકન આપણને કરાવી દીધી છે. જમનાજી જે આપણા રંગમહેલ અને અક્ષરધામની બિલકુલ વચ્ચે થઈને રહે છે. આ જમનાજી ખૂબ એના જળ પવિત્ર છે, નિર્મળ છે, દૂધથી પણ ઉજ્જવળ છે અને ખળ 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 વહી રહ્યા છે. બે પુલ આવેલા છે. કેલવનની સામે જે પુલ છે એને કેલ પુલ કહેવાય છે અને બટવનની સામે જે પુલ છે એને બટ પુલ કહેવાય છે. આ પુલ જમનાજીના જળમાં 11 સ્તંભોની 11 હારો છે, એટલે 10 ગરનાળા દ્વારા આ જલ એમાંથી ખડ 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 વહી રહ્યા છે. અને એની ઉપર 5 ભોમ ઉપર મહેલો છે, 5 માળ અને 6ઠ્ઠી અગાસી બંને પુલ ઉપર. અને જમનાજીની જે પાડ છે એની ઉપર પણ બળોવનના 5 વૃક્ષોની હારો આવેલી છે, એ પણ 5 ભોમ ઊંચા ઉપર 6ઠ્ઠી અગાસી. એટલે એવું દ્રશ્ય બને કે બળોવનના વૃક્ષોની આ 6ઠ્ઠી અગાસી, બંને પુલની જે 5 ભોમ ઊંચા છે એની 6ઠ્ઠી અગાસી બધી એકરૂપ થઈ જાય. બળોવનના વૃક્ષોની જે અગાસી ઉપરથી પુલ ઉપર જવાય, એના પર પાછા બળોવનની અગાસી વટ પુલ પર જવાય. આમ ચારે બાજુ આ પ્રદક્ષિણા થાય. એના જે 5 ભોમ અંદર જે મહેલો છે એ પણ જાણે રત્નોના ના બન્યા હોય. એની જે ડાળખી, ફળ, ફૂલ, પાંદડા એનું પ્રતિબિંબ જમનાજીમાં પડે અને એક સમાન કતાર રૂપે દેખાય અને જાણે એના રત્નોના જડતા હોય. કારણ કે આ રત્નોનો એટલી શોભાયમાન છે, એટલા ચમકે છે. 7 ઘાટ અને વચ્ચે પાટઘાટ જે અમૃતવન ની સામે આવેલો છે, એને આજુબાજુ 3 ઘાટ છે ને સામેની કિનારે પણ 7 ઘાટ છે. જેવું આ બાજુ એવું પેલી બાજુ અક્ષરધામ બાજુ પણ એવી જ રચના. અને બે બાજુ 2 પુલના મહેલો અને પાડ ઉપર બંને બાજુ બળોવનના વૃક્ષોના મહેલો. આમ વચ્ચે જમનાજી અને એટલું જળ હળે અને એવા સુગંધીમય જળ વહી રહ્યા છે. એક સુંદર દ્રશ્ય એક જોવા મળે. આજે 7 ઘાટની સામે 7 વન અને 3 વન વચ્ચે વચ્ચે બિલકુલ અમૃતવન, જમણી બાજુ એટલે ઉત્તર દિશે અનારવન, દક્ષિણ બાજુ જાંબુવન. આ 3 વન રંગમેલને અડીને 50 પહેલ ને અડીને એમાં આ 3 વન આવેલા છે. અને આ 3 વનની ડાળીઓ રંગમેલના ઝરૂખા જોડે મળેલી છે. બાકીના આજુબાજુના વન દક્ષિણ દિશામાં નારંગી વન અને ઉત્તર દિશામાં લીંબોઈ વન, બંને નારંગી વન બટ પીપલના જે હિંચકા છે એ હિંચકા સાથેની ડાળીઓ તાલમેલ છે, એની સામે આવેલું છે. આ બાજુ લીંબોઈ વન એ તાળવનના હિંચકા સાથે મળેલું છે. એની આગળ કેળવન અને પેલી બાજુ વટવન. વટવન છે એ
કુંજ નિકુંજના વનની સામે આવેલું છે અને કેળવન મધુવનની સામે આવેલું છે. આમ 7 વન રંગમહેલની સામે આવેલા છે. વચ્ચે અમૃતવન છે. એમાં એના ત્રીજા ભાગમાં ચાંદની ચોક રંગમહેલની અડીને ત્રીજો ભાગ 166 મંદિર લાંબુ પાડું, વચ્ચે 100 સીડી, બંને બાજુ 2 ચબુતરા. આ ચબુતરામાં પણ લાલ અને લીલું વૃક્ષ, 2 બોમ્બ, ત્રીજી અગાસી વાળું, અને એની છાયા બિલકુલ ચબુતરા ઉપર બરાબર એ પ્રમાણે પડે છે. અને આ જગ્યાએ પરમધામના પશુ પક્ષી જાનવરો બધા જ રાજજી મહારાજના દર્શને આવતા હોય છે. રંગમહેલમાં 6000 મંદિરો ફરતે છે. એમાં દરેક મંદિરમાં ઝરૂખા છે, એટલે 6000 ઝરૂખાની હાર આવેલી છે. એવા 9 ભોમ, એટલે 9 માળમાં 6000 ઝરૂખા, એટલે 9 છંગે 54000 ઝરૂખાઓ આવેલા છે. અને ઉપર અગાસી ચાંદની, રંગમહેલની ઉપર અગાસી, આ જે 201 ગુર્જ, 201 પહેલવાળો આપણો રંગમહેલ છે. 201 ખાંચા, ને દરેક ખાંચા અગાડી એક ગુર્જ છે. એક છેક ઉપર અગાસીમાં ખુલે છે. અને આ ગુર્જ ઉપર પણ ડેરી ઉપર કલશ અને એની ઉપર ધજા. આ મોટી ડેરીઓ 201, અને ઉપર દરેક ખાંચામાં એક ખાંચો 30 મંદિરનો, તો અને 30 મંદિર, દરેક મંદિરમાં 2 ડેરી, એટલે એક ખાંચામાં 60 ડેરી. કોઈ 20 મંદિરનો ખાંચો હોય તો 20 40 ડેરી, 10 મંદિરનો ખાંચો હોય તો 30 ડેરી, એમ 12000 ડેરી અગાસીમાં શોભાયમાન છે. રંગમહેલની અગાસીમાં 12000 નાની ડેરી, એના પર કલશ, એના પર ધજા પતાકા. 201 મોટી ડેરી, એના પર કલશ, એના પર ધજા પતાકા, અને બેસવાની સુંદર વ્યવસ્થા સખીઓને. આમ એક રંગમહેલની સામે રાજજી મહારાજે આપણને એક દર્શન કરાવી દીધા કે શું શું આવેલું છે. 7 વન છે, જમનાજી છે, જમનાજી ઉપર 2 પુલ, પહાડ ઉપર 5 બોમ ઊંચા વડોદના મહેલો જ બની ગયા છે. વૃક્ષો વચ્ચે 4 ચોક પડે 5 વૃક્ષની વચ્ચે, અને આવી જ રચના સામેની બાજુ વચ્ચે પાટઘાટની ડેરી મેં ચાલો પિયા રામત કી છે. આજ ત્યાં આગળ જિલ્લાના રાજજી મહારાજ ને સખ્યો આ પાટઘાટની ડેરીમાં જિલ્લા કરતા હોય છે. તો આપણને આખી રંગમહેલની ફરતે પ્રદક્ષિણા આપણને રાજજી મહારાજે આ પરિક્રમા ગ્રંથ દ્વારા કરાવી દીધી છે. એનું આપણે હૃદયમાં ધારણ કરીએ અને એને ચિંતવન કરીએ તો આપણને આ દુનિયામાં બેઠા બેઠા, ક્ષણભંગુર દુનિયામાં બેઠા આપણે પરમધામના દર્શનનો લાભ મળશે. એટલે જ કહેવાય છે લાહા લીજે દોનો ઠોરકા. આપણી આત્મા જાગૃત થશે, પરમધામ આપણને દેખાવા લાગશે. તો હવે ગુરુવર્ય ધનેશકુમારજીને મારી નમ્ર અરજ છે કે એ વાણી ચર્ચા પ્રારંભ કરે અને આપણને આ પરમધામનું રસપાન કરાવે. તો ગુરુવર્ય ધનેશકુમારજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વંદુ સતગુરુ ચરણ કો રે, વંદુ સતગુરુ ચરણ કો. કરું સુપ્રેમ પ્રણામ, શુભહરણ મંગલ કર્ણ ધણી દેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ રે, પ્રાણનાથ નિજ મૂલપતિ. શ્રી મહેરાજ સુમા
તેજ કુંભર શ્યામા યુગલ થો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ છે 30. 70 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. એ 70મી ચોપાઈ દોહરાવી લઈએ, એના પછી આગળ આપણી મજેર વધશે. એ પહેલા એક માઠા સમાચાર મળ્યા છે. નિર્માલી મુકામે હીરાલાલજીના ધર્મપત્ની જઠોદાબેન, એમનું ધામ ગમન થયું છે. ઘણી દુઃખદ વાત છે. રાજ્ય મહારાજ એમની આત્માને નિજ ચરણમાં લે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી આ મંચ ઉપરથી રાજ્ય મહારાજને પ્રાર્થના કરું છું. હવે આ શ્રદ્ધાંજલિ પછી આપણો આ કાર્યક્રમ આગળ વધશે. 70મી ચોપાઈ દોહરાઈ દઉં. તલે ચલતા પાણી જોએ કા, 10 ઘડ ના લે જલ, નહેરે ચલી જાત દોરી બંધ, એ જલ અતિ ઉજ્જલ, એ જલ અતિ ઉજ્જવલ. આ તો જમનાજી છે, પરમધામની જમનાજી. હવે તલે ચલતા પાણી જોઈ કા, નીચે જુઓ તો જમનાજીનું પાણી 10 ઘર આ પુલ પરથી જોવાનું છે. જમનાજી ઉપર 2 પુલ છે, કેલ પુલ છે ને એક બટ પુલ છે. કેલ ઘાટ આગળ કેલ પુલ છે, બટ ઘાટ બટ પુલ છે. એ 2 પુલ પાસે પરમધામથી અક્ષરધામ તરફથી પરમધામ તરફ જઈ શકાય. પુલ એટલે પુલ 5 માળ અને 6 અગાસી એવા મહેલ છે પુલ ઉપર. હવે માની લો કે 5 માળની 6 અગાસીમાં આપણે જઈને ઉભા, તો નીચે ડોક્યું કરી શું દેખાય? જમનાજી. હવે પુલ બન્યો છે એની નીચે 10 ગરનાળા, મોટા મોટા 10 ભૂંગરા. આખી નદી એ 10 ભૂંગરા વાટે બહાર નીકળે છે અને દૂર સુધી દરેક ભૂંગરાની લાઈન હોય ને એ પાણીની જુદી દેખાય. દૂર દૂર સુધી દરેક ભૂંગરાની જાણે જુદી નહેર હોય ને એમ 10 નહેરો. તો તલે ચલતા પાણી જોએ કા, 10 ઘડ ના લે જલ. 10 ગરનાળામાંથી પાણી પસાર થાય છે આખી નદીનું. નહેરે ચલી જાત દોરી બંધ, જેમ દોરી બંધ, જરા આગી પાછી નહીં, પેલાનું પાણી ગુથી જાય ને એવું નહીં. પાણી તો બધું એક થઈ જાય, વાર નહીં. પણ એવું નહીં, એટલા ફોર્સ થી જાય છે કે દૂર સુધી એની ટ્રેડ જુદી દેખાય છે. 10 ગરનાળાની દોરી બંધ, લાઈન બંધ. અને પાણી કેવું છે? ઉજળું દૂધ જેવું, મીઠું મધ જેવું. જમનાજી ના મીઠા જળ બહુ પીધા રે રસિયાજી. સરસ ભજન. તો એ જમનાજીના જળ નું દ્રશ્ય જોવાનું ને મીઠા પાણી પીવાનું ને એ તો ક્યારે મળે?
પરમધામ જઈએ ત્યારે. અને પરમધામ જવા માટે શું ટિકિટ છે? વ્રત છે, જપ છે, તપ છે, દાન છે, પુણ્ય છે, યાત્રા છે? ના ભાઈ ના, માત્ર ને માત્ર પ્રેમ. રાજી મહારાજ તરફનો પ્રેમ, એ જેને ઈશ્ક કહી શકાય. આ ઈશ્ક એક એવું પ્લેન છે કે જે આપણને પરમધામ પહોંચાડી દે. હવે એ પ્રેમ કરવો સહેલો નથી કે એટલે ચલો સ્વિચ પાડી દી, ચલો પ્રેમ ચાલુ, એવું તો છે નહીં. પ્રેમ હૃદયથી થાય છે. આપણે આપણા દીકરા દીકરીને પ્રેમ કરીએ છીએ, માતા પિતાને પ્રેમ કરીએ છીએ, બેન ભાણેજાને પ્રેમ કરીએ છીએ, બધા આ સંસારના પરિવારને તો પ્રેમ કરીએ જ છીએ. પણ પરમાત્માને આવો પ્રેમ આપણે કરી શકતા નથી. માયામાં બેઠા છીએ. એટલે પરમધામ જવું મુશ્કેલ છે. વ્રત કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, યાત્રાઓ કરો, આ બધા ઉપરનું ચેન છે, ઉપલક આચાર છે. ના કરો એવું નહીં, કશું ના કરો એના કરતા એ કરવું એ સારું છે. દાન કરો, પુણ્ય કરો, વ્રત કરો, જપ કરો. નહીં તો આપણે તો 24 કલાકે ખાચ કરતા હોઈએ, પણ ઉપવાસ કરો અઠવાડિયાની એકાદ દિવસ, જઠરને શરીરને આરામ મળે. તો વ્રત કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, એ બધા બાહ્યાચાર છે. જ્યાં સુધી પ્રેમ ના કરો ત્યાં સુધી પરમધામ જવાય નહીં. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. મીરાબાઈ કે પ્રેમની પ્રેમની પ્રેમની. વારંવાર હું નરસિંહ મહેતા મીરાબાઈ ના દાખલા આપું છું. એ લોકોએ પ્રેમ કરેલો છે. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો રે, મોહન તારા મુકડાની માયા લાગી રે, મોહન તારા. મીરાબાઈ એટલે રાજરાણી હતા, સામાન્ય હાલી મવાલી નહીં, રાજાની રાણી હતા. રાણાને આ ભગતરી થઈ જાય પત્ની તો કેવી રીતે, રાણી ભગતરી થઈ જાય તો ગમે કે? રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો રે, દેજો બા રાણી મીરાને હાથ. અને મીરાબાઈ અમૃત જાણીને મીરા પી ગયા, જેનું માયામાં મનડું ન કઈ, ગોવિંદો પ્રાણ મારો રે, મને જગ લાગ્યો ખારો રે. એ ઝેર હળાહળ ઝેર એક ટીપુ શરીરમાં જતું રહે તો પતી જાય કે આખો પ્યાલો ભરેલું ઝેર ગટગટાઈ ગયા. મીરાબાઈ પણ પરમાત્માની એવી દયા, એ કશું ના થયું. અને સાધુ ભગતડા બધા ભેગા કરી ભજન કરતા જ રહ્યા. બહુ રૂપાળા મીરાબાઈ, રાજાના રાણી, રાજાએ પસંદ કર્યા હોય તે રાણી.
એક સંતે ભિક્ષા માગી, હું માંગુ તો આપશો? તો તમારી પાસે છે? તો મારી પાસે હોય ને હું ના આપું એવું બને? તો એને અભદ્ર માગણી કરી કે તમારું આ રૂપ છે ને એ મને ભોગવવા મળે એવું માગણી કરું છું. મીરાબાઈ કે ભલે. સાંજે બધા સાધુ સંતોની ભજન મંડળીઓ બોલાવી, વચ્ચો વચ્ચે એક ઢોલિયો પથરાવી દીધો. પછી ઉભા થઈને કહ્યું કે આ મારો દેહ તમને સમર્પિત છે, તમારે એને જેમ ભોગવવો હોય ભોગવી લો. પેલા સંત દાઢી વધારેલી, ટીલા ટપકા કરે, માળાઓ નરી લટકાયેલી, અને સાધુઓની સંતોની મંડળી વચ્ચે એમની ઇજ્જતના જે જાગરા થયા છે, બધાએ એમની પર થૂ થૂ કરી નાખ્યું. ભાગી જવું પડ્યું, એ જગ્યા સ્થાન જ છોડીને ચાલ્યા ગયા, ફરી કોઈ દિવસ મોઢું ના બતાવ્યું. એટલે ભગતડી જતા એને બુદ્ધિશાળી પણ હતા મીરાબાઈ. હવે અહીં આવીએ ચોપાઈ પર. તલે ચલતા પાણી જોએ કા, આ પુલ મેલ ઉપર રહી જુઓ, પાંચમા માળેથી તો નીચે જમુનાજીનું ઉજ્જવલ પાણી 10 ગઢનાલા મારફતે જતું હતું, અને દૂર દૂર સુધી દરેક ગઢનાલાનું પાણી આમ જુદું જતું હોય, એમ દોરી બંધ દેખાતું. ગઢનાળા અહીંયા આગળ લખ્યું છે, એટલે ગરનાળા આપણે ગુજરાતીમાં કહીએ. મોટા મોટા ભૂંગળો કે જેમાં એની ઉપર પુલ, નીચે ભૂંગરા, એમાં થઈને આખી જમના નદી જાય. જમનાજી એટલે બહુ મોટી નદી, અને આ તો પરમધામની જમનાજીની વાત. 10 ગરનાળામાં થઈને આખી નદી જાય, એક એક ગરનાળામાં કેટલું પાણી જાય, એટલા ફોર્સ થી જાય કે દૂર દૂર સુધી 10 ગરનાળાનું પાણી જુદું જુદું દેખાય. નહેરે ચલી જાત દોરી બંધ, દરેક ગરનાળામાંથી એક નહેર ના જતી હોય એમ લાગે. એ જલ અતિ ઉજ્જલ, જમનાજીનું પાણી કેવું ઉજળું દૂધ જેવું ઉજ્જવલ. કારણ કે ખુલ્લા આકાશ નીચે, એટલે બહારના પ્રકાશ નું પ્રતિબિંબ પાણીમાં પડે, કે પાણીમાંથી પ્રકાશ નીકળતો હોય એમ થાય. ઉજળું દૂધ જેવું પાણી દેખાય. એ જલ અતિ ઉજ્જલ. ચાર ચોકી બન માફક, 7 પાંચમી ઉપર કિનાર. તો જમનાજીને કિનારે બડાવનના 5 વૃક્ષોની હાર, 5 વૃક્ષોની વચ્ચે 4 ચોક બને. બડાવનના 5 વૃક્ષોની હાર ની પાસે વિશાળ 4 ચોક છે, અને એની પાછી 5મી ભૂમ, 5નો માળ, એની છતનો કિનારો. એ જુગત બની જોએ મહલ કી, એ જે પુલ મહલ છે 5 માળ 6ઠી આકાશી વાળો, બંને પુલોની છતને અડેલો છે. બંને પુલમાં એવું છે કે એની કિનારેના છતને અડેલી છે. આ રીતે જમનાજીને કિનારે આવેલા આ મહેલો શોભિત અતિ અપાર, ખૂબ સુંદર લાગી રહ્યા છે. જમનાજીને કિનારે આ 5 માળ 6ઠી અગાસી વાળા આ મહેલો ખૂબ સુંદર શોભી રહ્યા છે.
જોયે ઉપર બન જરોખે તો નિપટ શોભા હે. તો જમનાજીની ઉપર આવેલા આ પુલના મહેલો, જોયે ઉપર બન જરોખે, બંને કિનારા વનના મહેલો અને એના ઝરૂખા, નિપટ શોભા એ ખૂબ સુંદર શોભી રહ્યા છે. ફળ ફૂલ પાત જલ ઉપર, આ જે વન છે એના ફળ છે, ફૂલ છે, પાન છે, એ જલમાં પણ દેખાય છે એનું પ્રતિબિંબ. એટલે જાણે આ બધાનું તોરણ ના લટકાયું હોય એવું સુંદર દ્રશ્ય દેખાય છે. જલમાં પ્રતિબિંબ થઈને ફલ ફૂલ પાત જલ ઉપર એ બને તોરણ, કે જે તોરણ બાંધ્યું હોય એમ ફળ ફૂલ પાંદડા લાઈન બંધ દેખાય છે. જમનાજીના જળમાં એનું પ્રતિબિંબ પડે છે અને એ બધા સ્વયં પ્રકાશિત છે. રત્નોથી પ્રકાશ નીકળે એમ એમાંથી પણ પ્રકાશ નીકળે છે અને એ જમનાજીની કાળે આ ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળે છે. સામ સામી દો કિનારે, અને આ બાજુ જ દેખાય છે એવું નહીં, જેવું આ બાજુ એવું પેલી બાજુ, જેવું પરમધામ બાજુ જમનાજીની આ બાજુ પરમધામ ને પેલી બાજુ અક્ષરધામ. જમનાજીથી બંનેની સરહદ છૂટી પડે છે. જમનાજીનો આ કિનારો પરમધામમાં છે, પેલું કિનારો અક્ષરધામમાં છે. અક્ષર બ્રહ્મ એ રાજી મહારાજનું સત અંગ છે, સત સ્વરૂપ છે. ચિત સ્વરૂપ રાજી મહારાજ પોતે છે અને આનંદ સ્વરૂપ શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ છે. અને આમ ટોટલ કરો એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ થયું પરમાત્મા. એટલે અક્ષર બ્રહ્મ છે એ પરમાત્માનું એક અંગ સ્વરૂપ છે. તો જમનાજીના બે કિનારા, એક અક્ષરધામ તરફનો, પરમધામ તરફનો. સામ સામી દો કિનારે, તરફ દો બરાબર, જેવું પેલી બાજુ એવું આ બાજુ, જેવી રચના પેલી બાજુ આવે આ બાજુ, એ બાજુ વૃક્ષ તો આ બાજુ વૃક્ષ, એ બાજુ ચબૂતરો તો આ બાજુ ચબૂતરો, સામ સામે એક સરખું દ્રશ્ય આવે. દો બન કી દો ઝવેર કી, મોલ ચારો અતિ સુંદર. તો બંને કિનારામાં વનોમાં આવેલા વૃક્ષો અને મહેલો જેવા પેલી બાજુ એવા આ બાજુ, તથા બંને પુલોમાં રત્નોના મહેલો. પુલ ઉપર 5 છઠ્ઠી અગાસીનું મહેલ છે ને રત્ન જડિત છે. જમનાજીની બંને પાળો રત્ન જડિત છે. રત્નોની માફક પ્રકાશ આપે, રત્ન જેવો. આ ચારેયની શોભા ખૂબ સુંદર છે. इन पुल दो के बीच में આ બે પુલ, કેલ પુલ અને બટ પુલ. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગીવન, બટવન. બને સાતો ઘાટ, 7 ઘાટ છે બે પુલની વચ્ચે. કેલ પુલ અને બટ પુલ. જમનાજી ઉપર 2 પુલ આવેલા છે. 2 પુલ મારફતે પરમધામથી અક્ષરધામ તરફ જઈ શકાય, અક્ષરધામથી પરમધામ તરફ. નહીં તો વચ્ચે આખી જમનાજી તરી જ જાઓ ત્યાં હોળી બોળી નાવડી છે નહીં. જમનાજી બહુ મોટી વિશાળ નદી છે, પાર કરવી મુશ્કેલ છે. એટલે એની પર બનેલા 2 પુલ મારફતે અવર જવર કરી શકાય છે. કેલ વન આગળ કેલ પુલ છે, બટ વન આગળ બટ પુલ છે.
તો આ બે પુલની વચ્ચે 7 ઘાટ બનેલા છે. કેલ ઘાટ, કેલ વનમાં કેલ ઘાટ છે. લીંબોઈ વનમાં લીંબોઈ ઘાટ છે. અનાર એટલે દાડમ વનમાં દાડમ ઘાટ છે. જાંબુ વનમાં જાંબુ ઘાટ છે. વન ઉપરથી ઘાટનું નામ પડ્યું. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન અને બટ. આ કેલ, આ બધું ખાદ્ય પદાર્થ જુઓ. કેલ, કેલની ઉપર કેળા લટકેલા હોય. જ્યારે ઈચ્છા ત્યારે થાય, ખાઈ શકાય. તો કેળ ઉપરથી કેળું તોડીને ત્યાં આગળ ખાઈ લેવામાં આવે તોય પેલું કેળું તો ઓછું થતું જ નથી. તોડો અને ખાઓ. એ ખાઓ એ કેળું અને પેલું છે એમનું એમ. આવું ચમત્કારિક છે. એવું જ લીંબુ વનમાં કેલ, લીંબોઈ, અનાર, દાડમ, જાંબુ, નારંગી બધા ફળ અને વટ એટલે વડ, વડના ટેટા ખવાય એવા. અહીંના જેવા નહીં, ખાઈ શકાય એવા ટેટા થાય વડને, વડની ઉપર. એટલે ફળમાં ગણાય એને પણ. તો આ 7 ઘાટ છે જમનાજીને બધે કિનારે. 7 ઘાટ આવેલા છે. જેવો ઘાટ આ બાજુ, એવો ઘાટ સામી બાજુ. જેવું પરમધામ તરફ, એવો અક્ષરધામ તરફ. બીચ બને 7 ઘાટ, 3 બાએ 3 દાહીને. હવે જે રંગમહેલની બરાબર સામે આવ્યો ને પાટ ઘાટ છે, પાટ આકારનો. પાટ મૂકેલી હોય ને, પાટ તો જોયું ને, એકદમ સપાટ હોય એટલે એનું બે બાજુએ પાટ બનેલા છે. એટલે જમનાજીમાં સ્નાન કરીને પાટ ઉપર વસ્ત્રો બદલી શકાય એવા પાટઘાટ. તો પાટઘાટ વચ્ચે કેલ, લીંબોઈ, અનાર આ બાજુએ. રંગમહેલ તરફથી આપણે જોઈએ તો ડાબી બાજુએ 3 ઘાટ, કેલ, લીંબોઈ, અનાર. જમણી બાજુએ 3 ઘાટ, જાંબુ, નારંગી, બટ. અને વચ્ચેનો ઘાટ જે પાટઘાટ છે તે અમૃત, અમૃત વન એટલે આંબાના વૃક્ષો છે. એટલે આ કેરી છે ને એ અમૃત ફળ છે. બધા કેરી ના ભાવતી હોય કોઈ માણસ મળે? પાકેલી કેરી સરસ મજાની હોય. પછી એક કેસર કેરી પણ હોઈ શકે, લંગડો કેરી પણ હોય, દશેરી કેરી પણ હોય. અહીં આગળ તો એવી જાત છે કે પરમધામમાં તો એક જ પ્રકારની કેરી છે. આમ અમૃત ફળ એનું નામ. અને અમૃત જેવી મીઠી. અને એ પાકીને સરસ મજાની તોડીને ખાઈ લો. કેરી તેની ત્યાં તમે ખાધું એ શું? એ પરમધામ છે, અહીંનો હિસાબ ત્યાં લાગે નહીં. તો પરમધામ છે, તે તો અખંડ છે, અપાર છે. બધી વસ્તુ ખંડિત થતી જ નથી કોઈ વસ્તુ. એટલે ત્યાં આંબા ઉપરથી ફળ તોડીને 12,000 બ્રહ્માંગનાઓ સાથે રાજ્ય મહારાજ જયારે વિહાર કરતા હોય ત્યારે કોઈ એક સખીને ઈચ્છા થાય કે આ કેરી ખાવા મળે તો કેવું સરસ. તો 12,000 ને એ ઈચ્છા થાય અને રાજ્ય મહારાજ ઈચ્છા પૂરી કરાવે. 12,000 ને કેરી ખવડાવી દે. મીઠી મધ જેવી સરસ. એમની સાથે બેસીને એ પણ ભોજનનો આનંદ માણી લે અને કેરી ત્યાંની ત્યાં
અખંડ પાર અનંત. એટલે આપણે અહીંનો હિસાબ ત્યાં લાગે નહીં. એટલે એવી ગણતરી કરવી નહીં કે કેરી ખલાસ થઈ ગઈ. तो इन दो के बीच बने था तो घाट, 3 બાએ 3 દાહીને 5 ઘાટથી 3 ડાબી બાજુએ અને 3 જમણી બાજુએ. બીચ બની ચાંદની પાટ, અને વચ્ચેનો પાટઘાટ છે. પાટઘાટ થી ઉપર ચાંદની છે, 5 માળ છઠ્ઠી આકાશી. એ તુમ સુનિયો બેવરા. હવે આ એનું તત્વ વિવરણ સાંભળો. 7 ઘાટો કઈ. હવે 7 ઘાટનું વર્ણન તમે સાંભળો. ઇન્દ્રાવતીજી કે છે હવે 7 ઘાટ કયા કયા તમને હું સંભળાવું છું. એક નેક કહ્યો તો ટૂંકામાં કહું, સંક્ષિપ્તમાં. શોભા અતિ સરસ. એની શોભા ને સુંદરતા તો એટલી બધી છે કે એનો કરોડોમાં ભાગનું પણ હું કહી શકતી નથી. ઇન્દ્રાવતીજી કેતા જાય ને પસ્તાતા. એ નેક કહે તો હું સંક્ષિપ્તમાં કહું છું. શોભાતી અરસ સિફત, પણ એની શોભા સુંદરતા પરંપાર છે. એનું ટૂંકામાં હું વર્ણન કરીશ. બન કે બોલ સે ચલિયા, જાનો તલે ઉપર એક છાત. હા, બગીચાઓના મહેલોમાંથી જોઈએ ને તો નીચે તથા ઉપર એક સરખી છત દેખાય છે. છાત દૂજી ઘર પંખીઓ, બીજી ભૂમની છત ઉપર પક્ષી ગણ નિવાસ કરે છે. પક્ષીઓ રે, પંખીઓનો નિવાસ છે, પંખીઓના માળા. બન ઉપર બન મહોલાત, વનમાં વનના મહેલ જે બનેલા છે, એક મહેલની પર બીજો મહેલ ને બીજા ઉપર ત્રીજો મહેલ ને એમ મહેલો આવેલા છે. વૃક્ષોના મહેલ. એ જો પશુ પંખી નજીકી, હાદી ખીલોને અતંત અનંત અતંત. રંગમહેલની નજીકમાં જે પશુ પક્ષીઓ છે, નજીકમાં રહેનારા, હક હાદી ખીલોને રાજજી અને શ્યામાજીના રમકડા છે રમવા માટેના. એ જેમ રમાડે એમ રમે છે. એ ચાલો કુસ્તી કરો તો કુસ્તી કરે. 2 સારસ પક્ષી આવી ગયા કે ચાલો તમે લડાઈ કરો, કોણ જીતે છે જોઈએ. તો લડાઈ કરે. કે ચાલો 2 ઉડવાની હરીફાઈ કરો તો ઉડવાની હરીફાઈ કરે. ચાલો દોડવાની હરીફાઈ કરો તો દોડવાની હરીફાઈ કરે. જેવી રીતે રમવાનું કે એ રીતે રમે છે. રાજજી મહારાજની આજ્ઞાને સ્પષ્ટ થઈને, એટલે એના રમકડા છે. હક હાદી, હક એટલે રાજજી, શ્યામાજી. એના ખીલોના એટલે રમકડા છે. આ પશુ પક્ષીઓ એમની ઈચ્છા પ્રમાણે કરે, મનોરંજન કરે. બોલ ખેલ શોભા સુંદર, મીઠી વાણી બોલે છે. કોઈલ ટવકો કરે ગમે ને, અત્યારે કોઈલ નો ટવકા ચાલુ છે. કુહુ કુહુ. મોર બોલે તો ટેહુ ટેહુ. એ રીતે બુલબુલ બોલે તો બધા પક્ષીઓ મીઠા અવાજથી ટવકા કરી શકે છે. એટલે બોલ બહુ, એનો અવાજ બહુ જ મધુર છે. સાંભળવો ગમે, વારંવાર સાંભળવું ગમે.
એવું એ પક્ષીઓના ટહુકા છે. એ ખેલ, એ જે રમત કરે, જે ક્રીડા કરે, એ વારંવાર જોવાનું મન થાય એવી સુંદર હોય છે. એ પોતે, એ પશુ અને પક્ષી ખૂબ સુંદર લાગે. આપણે મોરને જોઈએ તો ખુશ થઈ જઈએ ને કે આહા, શું વાત, ભગવાને શું પક્ષી બનાવ્યું. મોર, અને ઘણી વાર તો અહીં પણ આવે છે મોર. અહીં નજીકમાં આવે, કોઈના છાપરા ઉપર ઉભો હોય, બેઠો હોય, મોર દેખાય છે અહીં બેઠે. તો એની વાણી મધુર છે, એની ક્રીડા સુંદર છે, એની શોભા સુંદર, પોતાનું સ્વરૂપ સુંદર છે. તો એને મોહલો બસે તો એ આ મહેલોની અંદર બસે છે. આ મહેલોની અંદર આ પશુ પક્ષીઓ રહે છે, વનના મહેલો. રાત દિને ગુંજે બનને, રાત દિવસ ગુંજન કરે છે, ટહુકા કરે છે, હકકી કરે જીકર. અને એમની ભાષામાં રાજી મહારાજના ગુણગાન ગાય છે, પરમાત્માના ગુણગાન ગાય છે. જીકર કરે, વર્ણન કરે, ગુણગાન કરે. તમે તો પરમ કૃપાળુ છો, તમે તો દયાના સાગર છો, તમે તો બહુ જ સુંદર છો, દર્શનીય છો. એમ રાજ્ય મહારાજના ગુણગાન ગાય છે પરમાત્મા. પરમાત્માના, શ્યામાજીના, 12,000 બ્રહ્માંગનાઓના, એ બધાના ગુણગાન ગાય છે. રાત દિન, રાતે અને દિવસે વનની અંદર કરે જીકર, પરમાત્માના અને પરમાત્માના સાથીદારો છે એમના ગુણગાન ગાય છે. ક્યો કહું એનો ચિત્રામન. અને એ પશુ પક્ષીઓની ઉપર જે નકશી કામ જોવા મળે છે, આ મોર જુઓ, કેટલા રંગો, એક પીંછું જ એક પીંછામાં તો જુઓ, એવા તો કેટલાય પીંછોનો આખો જોડો હોય પાછળ. અને એમાં એટલું ચિત્રાપણ, જયારે ઉડે ને ત્યારે બે બાજુ ફ્રી હેન્ડ થાય, જેવું આ બાજુ એવું આ બાજુ, બે બાજુ સરખું હોય તો કેવું સરસ દેખાય. એ રીતે પોપટ ઉડે તો બે બાજુ બે પાંખો, એ બાજુ સારસ ઉડે તો બે બાજુ, એ બાજુ હંસ ઉડે તો બે બાજુ એક સરખી પાંખો, કાગડો ઉડે તો બે બાજુ સરખી પાંખો, એનું એક ચિત્ર થઈ જાય. એમ તેના બધા પક્ષીઓ છે, એની પાંખો છે, એની પર નકશી કામ કરેલું ખૂબ સુંદર છે. ને ઝવેરાતી જગ 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 થઈ રહ્યું છે પ્રકાશમાં, તેજોમય. ક્યો કહું એનો ચિત્રામણ, એની જે ચિત્રકારી છે, જે નકશી કામ છે, એનું શું વર્ણન કરું. શોભા અતિ સુંદર, એ ખૂબ શોભાયમાન થાય છે, ખૂબ સુંદર દેખાય છે. આપણી નજર ત્યાંથી ખસતી જ નથી, એટલું સુંદર લાગે છે. બાની શું તે સુખ ઉપજાને ઠવકો કરે, તાર તો આપણને ખૂબ હૃદયથી આનંદ થઈ જાય, ખૂબ સુખ લાગે, આનંદ થઈ જાય. જયારે અવાજ કાઢે, મધુર અવાજ, ઓર દેખે સુખ અપાર, જોઈએ તો રંગ બેરંગી પક્ષી, અને કાનથી સાંભળીએ તો મધુર ટહુકા. આંખનું સુખ, કાનનું સુખ, દેખાવ ખૂબ સુંદર અને વાણી પણ ખૂબ મધુર, એવા પક્ષી છે. દેખાવમાં બંને પાંખો એટલા રંગબેરંગી પાંખો બનેલી હોય. તો કેટલાય પક્ષીઓ અહીં પણ આપણે જોઈએ છીએ કે પક્ષી ઉડે ત્યારે બે બાજુનું ચિત્ર એક સરખું દેખાય.
જેવો આ પાંખમાં રંગ એવો જ આ પાંખમાં રંગ, આખું પ્રિન્ટ તૈયાર થાય, બે બાજુ બેલેન્સ થાય એટલે ખૂબ સુંદર દેખાય. પછી જો ટવકો કરે તો શું બાકી રહ્યું? પછી મધુર અવાજ અને સુંદર દેખાવ. સુંદરતાને જોઈને આનંદ થાય અને અવાજ સાંભળીને આનંદ થાય. બાની સુનતે સુખ ઉપજે ઓર દેખે સુખ અપાર. જોવાથી અપાર સુખ થાય અને ટવકા સાંભળવાથી અપાર સુખ થાય. સુખ જ સુખ થાય, આનંદ જ આનંદ થાય. અહીંના પક્ષીનું આવું છે તો પરમધામના પક્ષી ત્યાં તો દુઃખ જેવું કશું છે જ નહીં. અહીં તો દુઃખ હોય તો ઘણી વાર માણસ ભૂલી જાય. કોઈ પણ 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ આપણે દુઃખી થઈ રહ્યા એટલા મોર આવીને બેસે છે આપણે છાપરા ઉપર, તો પેલું ભૂલી જઈએ અને મોરનું સુંદર દ્રશ્ય જોઈને અને ટેહું બોલે તો વળી ખૂબ આનંદ થઈ જાય. દુઃખ હોય તો માણસ ભૂલી જાય. તો બાની સુનતે સુખ ઉપજે, મધુર વાણી જે બોલે તેનું પક્ષી, પશુ પક્ષી તો એ સુખ થાય અને એનું સુંદર સ્વરૂપ જોવાથી આંખને આનંદ થાય. પેલું કાનને આનંદ થાય, પછી આંખને આનંદ થાય, એનાથી એ સુખ ઉપજે. યા પશુ યા જાનવર, પશુ હોય કે પક્ષી હોય, પશુ હોય અથવા બીજું કોઈ પણ, દાખલા તરીકે ભમરો હોય. અહીં તો આપણે ભમરો કાળો હોય પણ તો રંગીન હોય. એની એક પાંખમાં કેટલાય રંગ ભરેલા હોય, બીજી પાંખમાં એવા જ બીજા, અને કરીને ઉડે ત્યારે ખૂબ સુંદર અવાજ સંભળાય ને ખૂબ સુંદર સ્વરૂપ એનું દેખાય. શોભા ના આવે મહે તુમાર, એની સુંદરતાનો પાર નહીં, એટલી સુંદરતા દેખાય. પશુમાં, પશુ હોય કે પક્ષી, વાઘ હોય તો કેવા ચટાપટા, ચિત્તો હોય તો જીરાફ હોય તો એનો રંગ જુદા. કવિએ કહ્યું, શાને આ રંગ જુદા જુદા, ચકલીનો રંગ જુદો, પોપટનો રંગ જુદો, ઓલા મોરલાના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા. અમે શિક્ષક તાલીમ વર્ગમાં ગયા હતા. ત્યાં આ શિક્ષક એક શિક્ષક હતા, એ બહુ કડક હતા અને અમને બધું કાંતવાનું, રૂ આપે, રૂ એટલે સૂતર કાઢવાનું, આવું બધું કામ હતું નવ શિક્ષક વર્ગમાં, તાલીમમાં. એટલે અમે એની પાછળ એ સાંભળતો ના હોય ત્યારે કહેતા હતા, તકલીનો રંગ જુદો, રેટિયાનો રંગ જુદો, માજરના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા. એ કરીને પાછળથી ખીજતા, મોઢા આગળ તો બોલાતું નતું. મૂળ તો ગીત આ છે, ચકલીનો રંગ જુદો, પોપટનો રંગ જુદો, ઓલા મોરલાના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા. યા પશુ યા જાનવર, પશુ હોય, વાઘ હોય, ચિત્તો હોય, કેવા રંગ બેરંગી ચટાપટા એના હોય. જેવો આ બાજુ ડાબી બાજુ એવા જમણી બાજુ એક સરખા હોય.
કે આ બાજુ જુદા આ બાજુ જુદા, એવું ના. યા જાનવર એટલે હિંસક પશુઓને ખરેખર તો જાનવર કે છે, પણ અહીં આપણે પક્ષી અર્થ લીધો છે. શોભા ના આવે એમાં હે સુભાર, એની શોભાનો કોઈ પાર નથી. એની સુંદરતા કેટલી તો એમ કહી શકાય નહીં, વર્ણવી શકાય નહીં, એટલી સુંદર લાગે. તીન ઘાટ આગ વરસ કે, જાંબુ અમૃત અનાર. તો રંગ મહેલની સામેના ભાગમાં 7 ઘાટ છે, 3 બનાયા બતાવ્યા. કેલ, ડિંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન. તો 3 ઘાટ આગુ રસ કે એટલે રંગમેલની આગળ, જાંબુ ઘાટ, અમૃત ઘાટ, અનાર એટલે દાડમ ઘાટ. તો અનાર પહોંચ્યા રસકો દો, દો ઉભર કિનાર. રંગમેલની સામેથી 3 ઘાટની શરૂઆત થાય. એમાં દક્ષિણ તરફ જાંબુનો ઘાટ છે, વચ્ચે અમૃત ઘાટ, આંબાનો ઘાટ, અને ઉત્તરમાં દાડમનો ઘાટ છે. એમાંથી અનાર તથા જાંબુના ઘાટ બંને પશ્ચિમ કિનારા રંગભવનની દિવાલ સુધી પહોંચે છે. હવે આ ઘાટ છે એ જમનાજીને કિનારથી લઈને રંગમહેલના ની દિવાલ સુધી એ આખું વન એનું છે. કુલ 7 ઘાટ છે: કેલ, ડિંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન અને બટ બડો વિસ્તાર. ત્યાં સુધી રંગમહેલની દિવાલને અડી જાય ત્યાં સુધી. ઘાટ 3 હાથ 50 લો. આ 3 ઘાટ રંગમહેલની સામે 50 પહેલમાં રંગમહેલ પહેલ વાળો છે. એમાં 50 પહેલ સુધી बीच बड़े दरबार, 2 घाट लगे 2 हिंडोलो, 2 घाट हिंडोलो पार. આ 3 ઘાટ રંગમહેલની સામે 50 પહેલમાં છે, અને બીજા 2 ઘાટોમાં ઉત્તરમાં લીંબુનો ઘાટ છે, પછી તાડવનના ઝૂલા આવે છે, દક્ષિણમાં નારંગીનો ઘાટ છે, પછી વટ પીપલ ની ચોકીના ઝૂલાઓ ની સાથે લગોલગ છે. વટ પીપલની ચોકી, વટ ઘાટ આગળ પેલી વડવાળીઓના ઝૂલા છે. બાકીના 2 ઘાટ ઉત્તરમાં કેલ ઘાટ અને દક્ષિણમાં વટ ઘાટ. અને 2 ઘાટ હિંડોલો પાર, અને 2 ઘાટ ઉત્તરમાં કેલ અને દક્ષિણમાં વટ. આ ઝૂલાઓને ઓળંગીને મધુવન તથા કુંજવન સુધી ફેલાયેલા. એ જો 5 ઘાટ અમૃત કા, એ આંબાના વૃક્ષો છે એની સામેનો જે ઘાટ છે અમૃત ઘાટ. તો આયા આગુ ચબૂતર. તો આ 7 ઘાટોમાં વચ્ચે અમૃતવન છે, અને એ છેક ધામ ચબુતરા સુધી વિસ્તરેલું છે. રંગમહેલની દિવાલોને અડી જાય ત્યાં સુધી. ચોક ચોડા હિસ્સે તીસરે, એના 3જા ભાગમાં એટલે 166 મંદિર લાંબો પહોળો ચાંદની ચોક છે. રંગમહેલને દરવાજાની બરાબર સામે 166 મંદિર લાંબો પહોળો ચાંદની ચોક છે. ઈત દીદાર હોત જાનવર,
અને અહીં ત્રીજી ભૂમ કીજો પડછાલ, ઠોર બડો દરવાજે વિશાલ, ધની આવત હે ઉઠી પ્રાત, વન સિંચત અમૃત ઘાત, પશુ પક્ષી કા મુજરા લેવે, સુખ નજરો સબન કો દે. સવારમાં ઉઠીને રાજી મહારાજ ત્યાં પધારે છે ત્રીજી ભૂમની પડતાલમાં, અને એની બહાર ચાંદની ચોકમાં બધા પશુ પક્ષીઓ મુજરો કરવા માટે, પ્રણામ કરવા માટે આવે. એ બધાના અભિવાદન સ્વીકારે છે રાજી મહારાજ ત્રીજી ભૂમની પડતાલ પર બેસી, અને બધા એને પોતાનું દ્રષ્ટિ સુખ આપે છે. બધાની નજર સાથે નજર બી લાવે છે, અને એ નજર દ્વારા જેને અમૃતનું સિંચન કરતા હોય એમ બધા પ્રાણીઓને પછી ભૂખ જેવું કઈ લાગતું જ નથી, એ તૃપ્ત થઈ જાય. પછી પક્ષી કા મુજરા લેવે, સુખ નજરો સંબંધ, પોતાની દ્રષ્ટિનું સુખ બધાને આપે છે. નજર બધાની ઉપર રાખીને બધા પુષ્ટ થઈ જાય. તો અહીં રાજી મહારાજના દર્શન બધા પશુ પક્ષીઓને થાય. તા બીચ ચોડે દો ચબૂતરે, હવે ચાંદની ચોકમાં બે ચબૂતરા છે. ઉપર હરા લાલ દરખત, અને એકની ઉપર લાલ વૃક્ષ છે ને એકની ઉપર ચબૂતરાની બરાબર મધ્યમાં લીલું વૃક્ષ છે. હવે આ અમૃતવનનો વિસ્તાર છે. ધર્મગુરુએ એવું કહ્યું, આ અમૃતવનનો વિસ્તાર છે. આંબાના વૃક્ષ હોય ત્યાં લાલ ને લીલું એમ કેમ કહ્યું? તો કેટલાક આંબાની કૂંપળો ફૂટે તો લાલ લાલ રંગની કૂંપળો ફૂટે, અને કેટલાક આંબાની એ લીલી કૂંપળો ફૂટે. લાલ આખો આંબો લાલ 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 થઈ ગયો હોય એ લાલ વૃક્ષ, અને જે લીલો લીલો થઈ ગયો હોય લીલું વૃક્ષ. એમ જુદા 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 પ્રકારના આંબામાં આ રીતે કૂંપળોના રંગ જુદા હોય, લીલો હોય કે કોઈ તો લાલ. એટલે ડોક્ટર પંડિત સાહેબે આનો અર્થ સમજાયો કે લાલ વૃક્ષ એવું કઈ જુદી જાતનું આમ્રવન છે, આ આંબાનું વન છે, અમૃતવન. એટલે અહીં આંબાના જ ઝાડ હોય, એટલે અહીં આંબાનું ઝાડ, બે આંબાના ઝાડ છે, ને એકમાં લાલ કૂંપળો ફૂટે છે ને એકમાં લીલી કૂંપળો ફૂટે છે, એમ સમજવાનું. છાયા બરાબર ચબૂતરે, બે ચબૂતરા છે, એની મધ્યમાં વૃક્ષ ઉગેલું છે, અને એ વૃક્ષની છાયા એ ચબૂતરાના કિનારા સુધી બરાબર દોરી બંધ છાયા આવે. એનો વિસ્તાર ઉપર હળિયું તો સાંકડું હોય, અને ઉપર આંબાનું વૃક્ષ જે ફાલે એ એના ડાળીઓ જેટલે સુધી ગઈ હોય ત્યાં સુધી ચબૂતરો છે, એટલે ચબૂતરા સુધી પહોંચી છે. એ લાલ વૃક્ષ અને ડાબા વૃક્ષના બંને ચબૂતરામાં આ રીતે એ વૃક્ષની છાયા બરાબર એ ચબૂતરાની કિનાર સુધી પહોંચેલી છે. છાયા બરાબર ચબૂતરે, એની પટ્ટો ભાઈ તને વૃક્ષો ખૂબ સુંદર દેખાય છે, અને એ ચબૂતરા ઉપર બ્રહ્માંગનાઓ બેસે છે. એની પટશોભા તે ખૂબ સુંદર દેખાય છે. લંબા ચોડા ચારો હાથો, લંબાઈ ને પહોળાઈ બે ચબૂતરાની સરખી છે. એને ચાર બાજુ થઈ ને, ચોરસ એટલે ચોરસ ને ચાર બાજુ હોય, ચારે ચાર હાથ કહેવાય એને. બરાબર દોરી બંધ, અને એની બરાબર કિનાર સુધી ઉપરના વૃક્ષ ખીલેલા છે. અનેક રંગ બનિત કા
શોભિત અનેક સનંદ અમૃતવન, વિવિધ રંગના વૃક્ષો વિવિધ પ્રકારે શોભિત છે આખા વનની અંદર. બન ગૃદવાય રસ કે, એ દેખ આયે આગુ દ્વાર. આ રીતે રંગમેલની ચારે બાજુના જે વન છે એને એ બધા જોતા જોતા આપણે દરવાજા સામે આવી ગયા પાછા. કહી ના શકો ઈટા કોટમાં આની જે શોભા અને સુંદરતા છે એના કરોડમાં ભાગનું વર્ણન હું કરી શકતો નથી. આ તો પરમધામ છે. એટલે એના કરોડમાં ભાગનું વર્ણન નથી કર્યું. જે આપણને અધધ લાગે છે ને કે ખૂબ વર્ણન કર્યું, પણ એ તો એનાથી કરોડો ગણું સુંદર છે. તો દેખ આયે આગુ, આ બધું ફરીને પાછા દરવાજા આગળ આવી ગયા આપણે. કહી ના શકું ઈસા કોટમાં, એના કરોડમાં ભાગનું હું કહી શકતો નથી. અને એટલું અપરંપાર સૌંદર્ય આ બનવું છે. બન મેં ફિર કે દેખ્યા, વનમાં ફરીને જોયું. અરસ અજીમી કે ગૃદવાય, આખા રંગમહેલની ચારે બાજુએ ફરીને જોયું. એકલ છાયા બન કી તલે જીમી જોત કહી ન જાય. તો વનની છાયા જ્યાં જ્યાં સુધી પ્રસરેલી છે એની નીચેની જે જમીન છે એ ખૂબ પ્રકાશિત છે, તેજોમય છે. એ તેજનું વર્ણન કરી શકાય નહીં, એટલું સુંદર દૃશ્ય આ આમ્રવનનું લાગે છે, અમૃતવનનું લાગે છે. તો આજનો સમય પૂરો થઈ ગયો છે અને આ પાનની છેલ્લી ચોપાઈ 86મી આપણે પૂરી કરી. તો આ છેલ્લી ચોપાઈ દોહરાઈ દઉં છું. વન મેં ફિર કે દેખ્યા, રસ અજીબ કે ગૃદવાય, એકલ છાયા બન કી તલે જીમી જોત કહી ન જાય. તલે જીમી જોત કહી ન જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. સૂર્યવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. હા, મનુભાઈ ને મારા પ્રણામ.